ગોવિંદભાઈ શું કહેશો, આજે જે પ્રકારની ઘટના ઘટી? આ બહુ ભયંકર દુર્ઘટના બની છે અને આવી બનતી રહે જ્યાં સુધી સમાજના આગેવાનો સાથ નહીં આપે ત્યાં સુધી આ લુખી ટીમ છે ને એ આવું કરતી રહે. અલ્પેશ ઢોલરિયા, ઓલા કથિરિયા અને જિજ્ઞેસાબેન એ લોકોની જ્યારે ટીમ આવી ત્યારે અમે એને કીધું પહેલાં અમને અમે એની ગાડીઓ રોકી રીબડા અને કીધું તમે પહેલાં રીબડાના પ્રશ્ન સોલ્વ કરો. આજ કેટલા વર્ષથી અડગ્યા છે તો કે અમે આના પછી આવશું. એ પછી આવ્યા નહીં અને સીધા ખોડલધામ વયા ગયા. ત્યાંથી સીધા રવાના થઈ ગયા. એટલે માર્ગદર્શન આખું ખોડલધામનું છે. પટેલને ક્યાંય મદદ નહીં કરવાની ગમે એવી પરિસ્થિતિ હોય તોય. સમાજના એટલા આગેવાન થયા અને માના આશરે બેઠા છે. નીતિ નિયમ તો કંઈક હોવા જોઈએ કે નહીં? ખોડલમાના નામથી જે જ્યારે સમાજે બેહર્યા લેવા પટેલ સમાજે, તો કોઈ લેવા પટેલ સમાજનું એક પૈસાનું કોઈ દી જિંદગીમાં કામ કર્યું? સમાજના મોટા આગેવાન થઈ ગયા, મોટા ઉદ્યોગપતિ છે. અહીં ગામમાં કેટલા માણસો મળતા જાય છે. તો એ બાબતમાં તો એક શબ્દ નથી. એને આવવું જોઈએ રીબડા, જાહેર સભા બોલાવી જોઈએ અને એને અલ્પેશ કથિરિયાને એને રીબડા ગજવવું જોઈએ કે હવે આવું થવું ન જોઈએ. જે લોકોએ કર્યું છે એને જેલના પાછળ ખોઈ દેવા જોઈએ, જિંદગીભર ના છૂટેવા. આ છોકરીઓ ઊભી કરે, બીજી ઊભી કરે, અનુના ધંધા જ છે. એટલે સમાજને આગેવાની લેવી જોઈએ અને કથિરિયા અને જિજ્ઞેસાબેન આ બધાને જોવું જોઈએ કે આ સમાજને આ કેવી રીતે નુકસાન કરે છે. આને જમીન વેચી 3 કરોડ ને 11 લાખમાં એ જમીનનો સોદો કેન્સલ કરાવી અને તે પછી આ ડિપ્રેશનમાં આવી ગયો અને એમાં જુદી જુદી છોકરીઓ ઊભી કરે, ડ્રગ્સના વેપાર કરાવે, ન કરવાના બધા ધંધા કરે. એનું ક્રિમિનલ આખા વિશ્વમાં મોટા ક્રિમિનલ માણસ છે. એને એ ખબર પડે કે કોને મારી નખાય કે એમાં છૂટી જવાય. આજીવન પોપટભાઈમાં પડી ગઈ તોય છૂટી ગયો. એટલે આ આખું એક જબરજસ્ત ષડયંત્ર છે લુખાગીરી કરવાનું અને રીબડામાં રહીને આ બધું કરવાનું. અને સમાજના આગેવાન હાવ આંધળા છે, એને આખું જ નથી, કાન જ છે. એને રીબડાના છોકરા નાના 50 છોકરા મળવા જાય તો આ તમારું થઈ જા, તમારું થઈ જા, એ એનું જ કરે છે. સમાજનું કાંઈ કરતા નથી. એટલે કોણ મળવા ગયું હતું? કોને મળવા ગયું હતું? બસ નરેશભાઈ કારખાને ગયા હતા. નરેશભાઈ કોણ? નરેશભાઈ પટેલ ખોડલધામના પ્રમુખ છે એને. એટલે એને 4 વખત છોકરા મળવા ગયા કે ભાઈ અમને આ ખૂબ હેરાન કરે, અમે જમીન વેચી તો 30% માગે છે, અમને રોડ રસ્તા નથી, અમને કાંઈ નથી. એટલે કે તમે ચિંતા કરો, અમે આવશું ને તમારું પતાવી દેવું, અમે આવશું ને તમારું પતાવી દેવું. એ કાંઈ નહીં, ખાલી પતાવી દેવાનું કામ કરે. એટલે બહુ દુઃખ થયું. માના શરણે બેહી અને આવા લુખ્ખા માણસો હોય અને એની મદદ કરે તો એ કરતા સમાજના આગેવાન ન થવાય, આપણું કારખાનું સંભાળાય.